વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોટાડી બંદૂક. હે બેન, આજ કેમ આટલી બધી ટેસ્ટમાં હો? નકર એડિયું પી ગયા હો એવું મોઢું કરીને બેઠી હો. અરે બેન, આજે હાથી લઈને એક બાપુ આવ્યા હતા. એને મને એમ કીધું કે દીકરી તું બહુ મનની મોટી હો, બીજાને ખવડાવીને ખા, તોય તને હેને જસ નથી મળતો. તને હેને જીવનમાં કેટલી તકલીફો આવી પણ તોય તે હસતા હસતા એનો સામનો કર્યો હે. અને એની એમ કીધું કે તારે હેને 7.5 વર્ષની પનોતી હતી લોઢાના પાયે, પણ ઈ પનોતી પૂરી થઈ ગઈ અને હવે તું કોઈ પણ કાર્ય કરે તને સફળતા મળશે. હે બેન, મને તો આમાં કાંઈ સમજાતું નથી. તું નાની હો ને એટલે તને નો સમજાય. હે બેન, પપ્પા તો એમ કેતા હોય કે તમે કામ નથી કરતા ને એટલે દુખી થવાના હો. પપ્પા થોડા ને કઈ ખોટું કેતા હોય. આમાં આપણે કેમ સફળતા મળે? અરે બેન, માતા પિતા કરતા મોટા ગુરુ કહેવાય ને, ગુરુ કોઈ દી ખોટું ન બોલે. હે બેન, તી હાથીવાળા બાપુ ઈ તારા ગુરુ હે? હા બેન, મેં મનથી ગુરુ ધારણ કરી લીધા. તારા વખાણ કર્યા એટલે? અરે બેન, હાથીવાળા બાપુ ગયા ને તરત જ આપણે ભાઈ હાટુ છોકરી જોવા નહોતા ગયા. હા, માં બુધેલ ઓલી કાળી હતી ને? હા, એનો તરત જ ફોન આવ્યો ને એને એમ કીધું કે અમને તો બધુંય ગમી ગયું. ઓલા આપણે કરણ કાકાની કામે જાતા ને પૈસા કાઢતા જ નહોતા ખબર, એના પૈસા આવી ગયા જો. પણ બેન, આ તો 1000 રૂપિયા છે, આપણે તો 1500 માંગતા હતા. 500 રૂપિયા બાપુને આપ્યા. તો હે બેન, હું નહોતી, નકર બાપુને મેં પૂછ્યું હોત તો ઈ મારું ભવિષ્ય કેત ને કા? હા, ઈ હે ને થોડાક દિવસમાં આવવાના છે, મેં કીધું હે. હા, તો હારું, તઈ હું પૂછી લઈ. હા. હાલો ભાઈ, 500 રૂપિયાની લોટરી લ્યો ને 1000 રૂપિયાના ઇનામ જીતો. ના ઓ, અમારે તમારી પાસેથી કાંઈ નથી લેવું. હા, તો મારી બેનની વાત સાચી છે. દર વખતે તમે છેતરવાના ધંધા કરતા હો. હા તો અરે વસેતા બેન, આજે કાઈ હેને છેતરા એવી વાત જ નથી ને. ભૂમિ બેન, 70 લોટરીની ટિકિટ છે ને 70 આઈટમ ઇનામની છે. હું તમને ગેરંટી દઉં ને કે તમને ઇનામ લાગે જ છે. જો તમને ઇનામ ન લાગે ને તો હું તમારી મૂછું મુંડાવી દઉં. હે? અરે એમ કહું હું કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો મોઢું ધોવા ના જવાય. પણ આરતીબેન, ઇનામમાં શું છે? અરે ભૂમિબેન, ઇનામમાં તો 5 તોલાનો હોનાનો સેટ, ફ્રીજ, ટીવી, ઘરઘંટી, વોશિંગ મશીન, એસી એવી બધી જાતના અલગ અલગ 70 આઈટમો છે. હે? હા તો હે બેન, તો આપણે 2 ટિકિટ લઈ લેવી આપણી 2 બેનોની. આમે ઓલા બાપુ તો કહીને ગયા જ છે કે તું ગમે એ કાર્ય કરી સફળ થાહે. હા. હે આરતીબેન, આ ટિકિટનો ડ્રો ક્યારે હે? તરત દાન ને મહાપૂન આજે જ 5 વાગે હે વધેતા બેન. હે? હા તો આરતીબેન એક કામ કરો, 2 ટિકિટ આપી જ દ્યો. હા. હું શું કહું ભૂમિબેન કે તમે તમારા હગાવાલા હાટુય ટિકિટ લઈ લ્યો ને. એક ટિકિટ હે ને ભૂમિબેન, હું તમને 50 રૂપિયા કમિશન દઈશ. હા. ના, મારે કોઈ હાટું નથી લેવી. અરે ભૂમિબેન, તમે 5 ટિકિટ લઈ લ્યો તો તમને 250 રૂપિયા વધે. હા, સાચી વાત છે બેન, લઈ લઈએ. ના, એવું નથી કરવું કઈ. તો હું તમને તમારી બેની આપી દઉં ને. હા, 2 આપી દ્યો. આલિયા તમારી બેની ટિકિટ, આ તમારી લાવો 1000 રૂપિયા. થઈ ગયું ને? હા હારું, તો હાલો ભૂમિબેન, હવે હું જાઉં હો. પણ આરતીબેન, ડ્રો કઈ જગ્યાએ થાહે? મંગાભાઈની વખારમાં. પણ ઈ વખારમાં તો ભંગાર જ ભર્યો હોય. પણ ત્યાં આયોજન રાખ્યું હે ને આ ડ્રો નું એટલે. હા, તો અમે સાંજે આવી જાહું. હા, આવજો હો. હા. હે બેન, આરતીબેન હગાવાલાની ટિકિટ આપતા હતા તો તે કાં ના લીધી? 50 રૂપિયાનું તો કમિશન હતું. અરે બેન, 50 રૂપિયા હામું નો જોવાનું હોય અને હગાવાલાને પછી હારા આઈટમ ને ઇનામું લાગી જાય તો તને કઈ ખબર નો પડે ને. 5 તોલાનો સેટ નું ઇનામ તો મને જ લાગશે. હા બેન, ઈ તારી વાત સાચી છે બેન. તને તો લાગે બાપુએ કીધું એટલે ઇનામ, પણ મને નહીં લાગે. હું તો પડું ને તો જ લાગે. उम्र सारी
હે જસુ માસી મોઢું ચડાવીને કા બેઠા? મોઢું ચડાવીને બેહે ને તમાર માસાએ ટીવી તોડી નાખ્યું. લે કેમ? કેમ હો તમને નથી ખબર કે તમાર માસા હાવ એટલે હાવ વેવલા હે? એને માધુરી દીક્ષિત બહુ ગમે અને માધુરી દીક્ષિત ને ઓલા શાહરુખ ખાને આઈ લવ યુ કીધું અને માયરો પાણો થી પરબારો ટીવી ભાંગી પડ્યું. ઓહો, પણ તો જસુ માસી તમે આટલા મુંજાઈ હું લેવા ગયા? હું લોટરીની ટિકિટ વેચવા નીકળી જ છું. એક ટિકિટ લઈ લ્યો, જો તમારા નસીબમાં આવી ને તો તમને ટીવી જ લાગશે. હે હા, કેટલાની લોટરીની ટિકિટ? એક ખાલી 500 રૂપિયા. ઓહો ના ના આરતી બેન મને નો લાગે લોટરીની ટિકિટ. જસુ માસી મારી ગેરંટી તમને લાગે જ તે. હિંતેર લોટરીની ટિકિટ છે ને 70 આઈટમ છે. તો એમાં તમને શું ફાયદો? અરે જસુ માસી હમણાં હે ને તમારા ભાઈને ધંધામાં બહુ સારો ફાયદો થયો હોય એટલે અમે હે ને દાન પુન કરીએ હે એટલે સ્કીમ કાઢી. તો દાન પુણ્ય જ કરવું હોય તો મને એક મફતમાં ટિકિટ આપો ને. અરે જસુ માસી અમે મોટી મોટી વસ્તુ આપવાના છે એટલે આમાં ફ્રી કાઈ નું હાલે. 5 તોલાનો હોનાનો સેટ, ફ્રીજ, ટીવી, ઘરઘંટી, વોશિંગ મશીન, એસી આવી તો મોટી મોટી વસ્તુ અમે 70 અલગ અલગ આપવાના હઈએ. ઓહો એ હા તો બહુ સારું કેવાય હો. તો એમ કરો આરતી બેન મને એક ટિકિટ આપો. લાવો પૈસા. હા આલ્યો. Gapada sa 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 gapada pada જસુ માસી આમાં 20 રૂપિયા ઘટે. પણ તમે તો દાન પુણ્ય જ કરવાના હો ને તો આટલું તો હલાવો. સારું હાલશે. અલ્યો આ તમારી ટિકિટ. હા તમારા કોઈ હગાવાલાને લેવી? ના ના કોઈને નથી લેવી. માતાજી કરે ને મને ટીવી લાગી જાય ને આરતી બેન તો બસ. સારું તો. આરતી બેન હા ડ્રો ક્યારે હે? અરે જસુ માસી આજે સાંજે મંગાભાઈ ની વખારમાં 5 વાગે ડ્રો નું આયોજન રાખ્યું હે. બધાને ઇનામ વિતરણ કરી દે હું. હે હા તો હારું લ્યો. હારું હાલો હું જાઉં હજી મારે તૈયારી કરવી ઇનામ દેવાની. હા ટીવી તો મને જ લાગીએ જોજો ને. હે આરતી બેન લોટરી નો ડ્રો ક્યારે થાહે? અરે ભૂમિ બેન લોટરી નો ડ્રો તો ક્યારનો થઈ ગયો. લે કેમ? અરે બાર ગામના માણસો હતા ને બધાને મોડું થતું હતું એટલે ઈ તો બધું ક્યારનું પતી ગયું. હે આરતી બેન અમને બે બેનું ને શું લાગ્યું હે? હા કયો ને. લાવો તમારી ટિકિટ. હાલ્યો. gapada sa 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 gapada pada pada ઓહો આવડું મોટું ખોખું ઇનામય મોટું આઈ હે બેન. આમાંય ખોખું? આમાં તો બેન ડીશ ને ચમચી હે. આરતી બેન મને હું ઇનામમાં લાગ્યું ઈ કયો ને હવે. લાવો તમારી ટિકિટ. હાલ્યો. મને મોટું ખોખું લાગ્યું. તારે બેન તારે તો મોટું જઈ હે. આમાંય નાનું ખોખું નીકળું. બેન મને તો ખાલી ટોપો મળ્યો પાણી ગારવાનો. હે આરતી બેન આવા થોડા ઇનામ હોય ડીશ ને ચમચી ને ટોપો ને. પણ ભૂમિ બેન ઈ તો જેના નસીબ ચમકતા હોય એને હારા ઇનામ મળે. આમાં મારું થોડું કાઈ હાલે. ભારતી બેન તમે તો ગેરંટી આપતા હતા ને. હા પણ હું તો હજી આપું. મેં તમને બેયને ઇનામ તો આપ્યા ને હવે એમાં અંદર જે નીકળે ઈ તમારા નસીબ. આરતી બેન હા મને શું ઇનામ લાગ્યું? આલ્યો ટિકિટ. હા લાવો લાવો. અલ્યા જસુ માસી. પાછા આરતી બેન ખોખું તો હાવ નાનું એવું. ટંકોરી લાગી મને. તો એમાં હું
હું શું કરું? વગાડવા માંડો. બોલો આ ટકોરી મને લાગી. પણ આરતીબેન તમે તો કેતા હતા ને 5 તોલાનો હાર ને એસી ને ફ્રીજ ને ઈ બધું કોને લઈ ગયું તો? અરે મને કલર ટીવી નું કહેતા હતા ને તમે કે કલર ટીવી લાગશે. અરે જસુમાસી, ભૂમિબેન, ઈ બધું બધાય બારગામના લોકોને લાગ્યું તું. એટલે ઈ બધા લઈને વયા ગયા. હાલો હવે તમે બધા બહાર નીકળો, મારે મોડું થાય છે, મારે ઘરે જાવું. હાવ એટલે હાવ છેતરવાના ધંધા કરે હે ને. સાચી વાત હાલો છે. હાલો હવે બહાર જઈને બધા વાતું કરો. હાલો વધેતા બેન.